શું કહે છે? હવે આપણે પદ સાંભળીએ. હા. અમીબેન નો ટર્ન છે આજે. અમીબેન તો નવું નવું શું આજે કાઢ્યું છે? આજે જય ગજબનું સચ્ચિદાનંદ. કાઢ્યું. હિન્દી. જય સચિદાનંદ. અમીબેન જય આજે સચ્ચિદાનંદ. આજે ગજબનું કાઢ્યું. જય સચ્ચિદાનંદ. દેખાય છે કે મોટું કરું? થોડું કરવું હા, પડશે. થોડુંક મોટું કરો થોડું. ઓકે, એક મિનિટ. હજી કરું અશ્માનજી? હા, બસ હા બસ બરોબર. બસ હવે બરાબર ઓકે, છે. ચાલો 200 ટાઈમ્સ કર્યું. ઓકે. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર્ય કેવું હોવું જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. દોષોનો એ દંડ નથી, પણ દેખાવા જોઈએ. દેખી શક્યા તે જાગૃતિ ઇનામ પડવું જોઈએ. ક્રોધની સામે હોય ક્ષમા, કશાય મંદી જોઈએ. પાશવ સામે માનવતા, જ્ઞાન ઝળકવું જોઈએ. ગુરુજુ સરળતા પૂદગલમાં પણ જોઈએ. આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. શુભાશુભ છે વિશ્વજ ભાવ, આરોપિત છે જોઈએ. પંચ વિષય છે પરભાવો, પરપ્રાશક સ્વ જોઈએ. ડાગા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. પડદા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. ડાગા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. પડઘા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. હું જાતે છું અનાદિનાથ, સજીવન દ્રષ્ટિ જોઈએ. પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. હું જાતે છું અનાદિનાથ, સજીવન દ્રષ્ટિ જોઈએ. તટસ્થ ન્યાયી નિષ્પક્ષે જાત તપાસી જોઈએ. શરીરમાં એ પોતાપણું ક્યાંય જણાવું ન જોઈએ. તટસ્થ ન્યાયી નિષ્પક્ષે જાત તપાસી જોઈએ. શરીરમાં એ પોતાપણું ક્યાંય જણાવું ન જોઈએ. નિશ્ચયથી પ્રત્યાખ્યાની ભૂલો ભાંગવી જોઈએ. નિર્વિકલ્પી નિરાલમ દશા વર્તવી જોઈએ. પૂદગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. આત્માના ગુણનું પલ્લું નીચું ઢળવું જોઈએ. સાચી સમજણ હાટીલી
અંદર ઠરવું જોઈએ, ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વ ફરવું જોઈએ. સાચી સમજણ હાટીલી અંદર ઠરવું જોઈએ, ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ, અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ, ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. અવસ્થા છે પરિવર્તનશીલ, જાણી જોવું જોઈએ, જ્ઞેયોનંતા પ્રતિબિંબો છે ભરમાવું ના જોઈએ. અવસ્થા છે પરિવર્તનશીલ, જાણી જોવું જોઈએ, જ્ઞેયોનંતા પ્રતિબિંબો છે ભરમાવું ના જોઈએ. સંત મહાત્માને સુખ થાય એવા નિજ પદ જોઈએ, મિલજુલ કે સબ ગાય સાથે મળી એન્જોય. દુનિયા તો ચલતી રહેશે, આપણ જો ના હોઈએ, મેં તો કશું એ જાણ્યું નથી, એ જાણી રાખવું જોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી, એ જાણી રાખવું જોઈએ. વિતરાગી મંગળનો પણ બાવો શુરવીર જોઈએ, સંયોગોના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. વિતરાગી મંગળનો પણ શુરવીર જોઈએ, સંયોગોના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. ભવિષ્ય તો છે અણજાણ્યું, આજની ક્ષણમાં જીવીએ, જીવી લઈએ આજ સમય સિદ્ધ સ્વરૂપમાં હોઈએ. ભવિષ્ય તો છે અણજાણ્યું, આજની ક્ષણમાં જીવીએ, જીવી લઈએ આજ સમય સિદ્ધ સ્વરૂપમાં હોઈએ. જગત જાણે અશુદ્ધ અજ્ઞાન, દર્શન ચોખ્ખું જોઈએ, અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ અરીસો જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ અરીસો જોઈએ. શુદ્ધ અરીસો જોઈએ, શુદ્ધ અરીસો જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. અને આમાં તો આપણે આ તો પરીક્ષા છે આપણી. મારાજી આમાં કેટલા માર્ક્સ મૂકવા જોઈએ હું વિચાર કરતો હતો. આમાં કેટલા માર્ક્સ મૂકવાના? ઓ માય ગોડ. ઓકે, કેમાં કાઢ્યું? કેમ મળ્યું બેન? આખું પદ હસમુખાનંદજી એમ લાગે કે આપણને દાદાએ આમ ફરજિયાતમાં મૂકી દીધા છે કે આ બધું તો આપણામાં હવે બધું હોવું જ જોઈએ એમ. અને કેટલું બધું એમાં ભૂલો દેખાય છે કે હજી તો આ બધી તો કેટલી બધી આપણા અંદર દર્શન હજી આપણું એટલું બધું. આ પેલી જ લાઈન માં જરા વધારે પ્રકાશ પાડો. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. એવું છે. દર્શનમાં ચોખ્ખું દેખાય
એવું ક્લિયર છે કે વચ્ચે બીજું કશું આવવું જોઈએ નહીં. સમજાય ને? દરેકે દરેક વસ્તુ એટલે કે મુખ્ય વસ્તુ શું છે તો કે દર્શન મુખ્ય વસ્તુ છે. શું છે? દર્શન હા એ મુખ્ય વસ્તુ છે. સમજાય ને? તો કે દર્શન હસમુખાજી, હસમુખાજી, છે હસમુખાજી. અને ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ અને એના પછીનું આખે બધું જ કવિરાજે આ પદની અંદર બધું વર્ણવેલું છે. સમજે ને? કે દોષોનો દંડ નથી પણ દેખાવા તો જોઈએ જ. એટલે આ આખું જે પદ છે એ આપણે કેવું છે કે દીવા દાંડી છે. જેમ હોડી હોય સમુદ્રની અંદર, તે દીવા દાંડીને આધારે પછી એ તરફ અંદર જાય. તો કે દીવા દાંડી સમાન આખું છે કે જે આટલા આટલા વસ્તુઓ આપણે ના હોય. દાદા શું કહે છે કે તમે અંદર આવી ભાવના રાખજો. શું કે છે? આવી ભાવના રાખજો. દોષોનો દંડ નથી પણ દેખાવા તો જોઈએ. ગમે તે ભૂલ થઈ જાય એનો વાંધો નથી પણ દેખાવા તો જોઈએ જ આપણને. આપણી નજરથી દૂર જવો જોઈએ નહીં. અને દેખી શક્યા જાગૃતિ ઇનામ ફળવું. અને જો દેખાઈ જાય તો જાગૃતિ છે. શું છે? જાગૃતિ છે. ક્રોધની સામે હોય ક્ષમા, કસાય મંદી જોઈએ. કસાય મંદી આ કવિરાજનો એટલો અદભુત શબ્દ છે. કારણ કે આખું જે આપણને જ્ઞાન થાય છે એનું સાર સ્વરૂપ શું છે તો કે ધીરે ધીરે કસાયોની મંદતા આવી જોઈએ. શું આવી જોઈએ? કસાયોની મંદતા આવી જોઈએ. શરૂઆતમાં જે હોય જ્ઞાન લીધું અને ત્યારથી અત્યારે એ ક્રોધ, માન, માયા, લોભ આખો ધર્મ આપણે શેની માટે આરાધવાનો છે તો કે કસાયો મંદ કરવા માટે. શેની માટે આરાધવાનો છે? કે કસાયોની મંદતા. છેલ્લે કસાયો એવા થઈ જવું જોઈએ કે લોકોને તો વાગવા જોઈએ ને એટલા કસાયો નિર્મૂળ. ભલે આપણને અંદર એ કરે પણ બહાર તો કોઈને વાગે નહીં ત્યાં સુધી આપણે અંદર ત્યાં સુધીની જાગૃતિ અંદર કેળવવાની છે. સમજે? એટલે કસાયો મંદી કે અને આ જ્ઞાન પ્રાપ્તિ થઈ પછી એ અંદર દેખાવાના શરૂઆત થયા. જ્ઞાન પહેલા તો આપણને કસાયો દેખાતા જ નતા. કારણ કે જ્યાં સુધી જુદો ના પડે ત્યાં સુધી એક પણ કસાય એને દેખાય ને. બોલે ખરા કે આ ક્રોધ છે, આમ છે, આમ છે, પણ ખરેખર જે ભાષા છે તો કે એમાં જ્ઞાન પ્રાપ્તિ થયા પછી કસાયો દેખાય અને ધીરે 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 એના પક્ષમાં ના બેસતા એની મંદતા તરફ આગળ વધતા જાય. પાસાઓ સામે માનવતા જ્ઞાન ઝડપવું જોઈએ. સમજાય ને? આ બધા કવિરાજને એટલા બધા અદભુત આપણે ખાલી આ વાક્યો અંદર શું કે એને શક્તિ સ્વરૂપે માગમાં કરીએ ને તો પણ અંદર આપણી અંદર એક જાગૃતિ અંદર ઉભી થાય એવું છે. મૃદુ સરળતા પૂતગલમાં પણ જોઈએ કે આ પૂતગલની અંદર કેવું હોવું જોઈએ કે મૃદુ, રુજુ અને સરળતા હોવી જોઈએ. ત્રણ વસ્તુ એક જ વસ્તુમાં કવિરાજે બધું માંગી લીધું કે પૂતગલના ગુણો કેવા હોય જ્ઞાન પ્રાપ્ત કે મૃદુ, રુજુ અને સરળ. આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. શું કહે છે? આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. સમજાય ને? તો પહેલામાં પહેલી તો ઘરમાં તેને સ્વીકારની શરૂઆત થાય. ઘરના લોકો સ્વીકારે, આજુબાજુ વાળા સ્વીકારે. બીજી કોઈ મેજર ભૂલ આપણી કાઢે નહીં. શુભાશુભ છે વિશ્વભાવ આરોપિત છે. શુભાશુભ છે વિશ્વ જ ભાવ આરોપિત છે જોઈએ. 5 વિષય છે પરભાવ, પરપ્રકાશક, પરપ્રકાશક, પરપ્રસાક, પરપ્રાશક. હા, પરપ્રાશક, પરપ્રાશક સ્વ જોઈએ. હા, એટલે આપણે ઓલું સ્વ પર પ્રકાશક કહીએ છીએ ને? હા, બસ એ જ એવું છે. સ્વને પણ પ્રકાશે અને પરને પણ પ્રકાશે એવું પ્રકાશક જોઈએ. 5 વિષય છે પરભાવ. ડાઘા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. પડઘા છે સ્પંદિત અધ્યવસાન મુક્તિકારક જોઈએ. એટલા બધા. અને આગળ છે ને પડકારી પ્રતિકારક ભાવ મળદા જેવા જોઈએ. કે સમજો પ્રતિકાર કરવાનો આવે તો ભાવ કેવો હોય કે મળદા જેવો હોય. એ પાછળ અહંકાર હોય નહીં. મળદાની અંદર શું હોય કે અહંકાર હોય નહીં. અત્યારે તો આપણે પ્રતિકાર ભાવ બી કેવો છે આમાં અહંકાર સાથેનો એકદમ ભાઈ આમ જ છે, આમ જ કરવાનું, પ્રતિકાર કરવાનું થાય. પરંતુ એ દાદા શું કહે છે કે પડકારક પ્રતિકારક ભાવો મળદા જેવા જોઈએ. સમજાય ને? એટલે જીવતા મરી જઈએ તો ફરીથી મરવાનો વારો આવે ને એવું દાદા ભગવાનનું સૂત્ર છે અંદર. હું જાતે આપી નાખું સજીવન દ્રષ્ટિ
જોઈએ કે હું પોતે જ આદિનાથ ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું એવી સજીવન દ્રષ્ટિ અંદર જોઈશે. તટસ્થ ન્યાય નિષ્પક્ષ જાત તપાસવી જોઈએ. શરીરમાં એ પોતાપણું ક્યાંય જણાવવું ન જોઈએ. શરીરમાં એ પોતાપણું ક્યાંય જણાવવું ના જોઈએ. એટલે જે ડિસ્ચાર્જ અહંકાર ભાગ છે એ ધીરે 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 પોતાપણું એટલે શું કીધું તો કે ડિસ્ચાર્જ અહંકારનો ભાગ આખો સમજાય ને. નિશ્ચયથી પ્રત્યાખ્યાનની ભૂલો ભાંગવી જોઈએ. નિર્વિકલ્પ નિરાલંબ દશા વર્તાવી જોઈએ એવું છે. પછી આગળ પૂતગલનું પલ્લું હંમેશા ઉપર રહેવું જોઈએ અને આત્માના ગુણનું પલ્લું નીચે રહેવું જોઈએ. બરોબર ને. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ, સમજો 500 ગ્રામ તમે સફરજન લીધા, તે કયા પલ્લામાંથી લો? ઉપરના પલ્લામાંથી લો કે નીચેના પલ્લામાંથી લો? નીચેના. હા, સમજાય ને. એટલે કે હંમેશા આત્માનું પલ્લું ક્યાં રહેવું જોઈએ કે વજનદાર જે ભાગ હોય એ નીચે રહેવો જોઈએ અને પૂતગલનું પલ્લું હંમેશા ઉપરના ભાગમાં રહેવું જોઈએ. સમજાય ને. કે એટલું વધારે વેટેજ કોનો હોવો જોઈએ તો કે આત્માનું વેટેજ વધારે હોવો જોઈએ. પૂતગલનો વેટેજ એટલો હોવો જોઈએ ને. એટલી સરસ પહેલી વખત આપણે સાંભળીએ તો કે કેમ આવું લખ્યું હશે, સમજાય ને. કે પૂતગલનું પલ્લું ઉપર રહેવું જોઈએ, આત્માનું નીચે રહેવું જોઈએ એવું કેમ? પણ આ કાંટાની પેલી વજન કાંટાની ભાષા છે. વજન કાંટામાં હંમેશા કેવું હોય કે જે હલકો ભાગ હોય ને ઉપર જતો રહે, વજનદાર ભાગ નીચે આવે. એટલે આપણે આપણી અંદર કે આત્માના ગુણોનું જે પલ્લું છે, આત્માના અનંત ગુણો જે છે અંદર, હું અવિનાશી છું, અરૂપી છું, અનંત જ્ઞાન, અનંત દર્શન, સમજાય ને. એ જે ગુણોનું પલ્લું છે એ હંમેશા ક્યાં રહેવું જોઈએ? નીચે રહેવું જોઈએ. એટલે હરેક અવસ્થાની અંદર તો કે આપણે નિત્ય આત્માની ભજના કરતા થઈએ તો એનું પલ્લું ભારે. અત્યારે આપણે પૂતગલનું ભજના જ નિરંતર આખો દિવસ એમાં જાય છે તો કે પૂતગલ અને પૂતગલના ગુણોની ભજનામાં જ જાય છે. તો કે આત્માના ગુણોનું પલ્લું નીચે ઢળવું જોઈએ. તો કે ભજના આપણે કોની હોવી જોઈએ તો કે આપણા પોતાના સ્વરૂપની ભજના હોવી જોઈએ. અને એની માટે ઉત્તમમાં ઉત્તમ આ કીર્તન ભક્તિ આપી છે દાદા ભગવાન અશ્વિનજીકારો. તો કે જેટલી જેટલી ભક્તિ થતી જશે એટલી પોતાના આત્માના ગુણોનું પલ્લું નીચે ઢળતું જશે. આપણે રોજ એક સામાન્ય ભાવે પણ આપણે રોજે રોજ જો આને અભ્યાસમાં મૂકીએ ને કે આજે કોણનું પલ્લું ભારે રહ્યું તો એ શરૂઆત કરે જાગૃતિ આપણને વધતી જાય. ખાલી એક જ વિચાર સાંજે ચેક કરવાનું કે આજે કોણનું પલ્લું ભારે રહ્યું છે. ખાલી અંદર પ્રશ્ન પૂછે ને અંદર રાત્રે સૂતી વખતે તો દેખાડે કે આજે તો આખા દિવસ દરમિયાન શુદ્ધાત્માનું પલ્લું ભારે રહ્યું છે કે હસમુખનું પલ્લું ભારે રહ્યું છે. તો આપણને અંદર દેખાય બધું. શું થાય? અંદર દેખાવની શરૂઆત થાય. એટલે આ બધા પ્રશ્નો કવિરાજના પદોની અંદર મૂકેલા જ છે. રોજ ખાલી 5-10 મિનિટ થાય કે રાત્રે સૂતી વખત કે ગમે ત્યારે આપણે પૂછીએ હસમુખભાઈ આજે કોનું પલ્લું ભારે થયું છે? જેમ મેચ હોય તો નથી આપણે હોતા કે ભાઈ કોની વધારે આગળ છે, કોણ વધારે પાછળ છે. એ ખાલી જોઈએ તો આપણને ખબર પડે. શું છે? જોઈએ તો આપણને ખબર પડે કે કોનું પલ્લું ભારે છે ને કોણ જીતશે. સમજાય ને. તો કે એવી રીતે આની અંદર આપણે જોતા જઈએ શુદ્ધાત્મા ભાવે કે ભાઈ આત્માના ગુણોની ભજના વધારે થાય છે કે રિલેટિવ વસ્તુઓની ભજના વધારે થાય છે. એ ખાલી જોવાનું છે. શું કરવાનું છે? જોવાનું છે. અને એ ભજન ના કરતો હોય તેને કહેવાનું કે ભાઈ અનંત કાળ સુધી આપણે આ રિલેટિવ વસ્તુની જ ભજના કરી છે. હવે આ શુદ્ધાત્માનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, આજ્ઞા પ્રાપ્ત થઈ છે, આ પ્રાપ્ત થઈ છે તો તમે એની ભજના કરો. એમ કરીશું એટલે ધીરે ધીરે એની ભજના તરફ વળતા જશે. સમજાય ને. એટલી બહુ અદભુત લાઈનો છે આ બે. પૂતગલનું પલ્લું હંમેશા ઉપર રહેવું જોઈએ. આપણું તો કાયમ નીચે જ હોય છે પૂતગલનું પલ્લું અને આત્માનું પલ્લું ઉપર હોય છે. સમજાય ને. પણ ધીરે 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 એ પૂતગલનું પલ્લું આપણે ઉપર લઈ જવાનું છે અને આત્માનું પલ્લું ક્યાં લઈ જવાનું છે? નીચે વજનદાર નીચે લઈ જવાનું છે. બહુ સરસ. મને તો લાગે છે કે આ દિવાલ પર લખી લેવું જોઈએ કે આખા દિવસમાં આ ચેક અંદર આપણે અભ્યાસમાં મૂકવાની એવું છે કે કોનું પલ્લું ભારે છે. ખાલી એવું છે. મેચ જોતા ને T20 ની તો સમજો જોવા ના મળે પણ એ અડધો કલાક એનો સ્કોર જોવે જો કે કોનું પલ્લું ભારે છે, કોનું પલ્લું ભારે છે. આને અભ્યાસમાં મૂકવાનું છે કે ભાઈ કોનું પલ્લું ભારે છે તમારે. આત્માનું છે કે શુદ્ધાત્માનું. અમુક તમે સત્સંગમાં એમાં ગયા હોય તો એ વખતે આત્માનું પલ્લું ભારે થાય. પાછું જેવા આ બાજુ આવો ત્યારે પાછું પૂતગલનું પલ્લું ભારે થાય. તો કે આમ તેમ પણ એવરેજ આપણે જે કાઢીએ તો કે આપણા આત્માના ગુણોનું પલ્લું હંમેશા
ભારે કરવાનું છે. એ ધીરે ધીરે એની ગુણોની ભજના થતી જાય, દાદાની પાંચ આજ્ઞામાં રહેતી જાય. એમ કરતા કરતા આપણે એનું પલ્લું ભારે થતું જાય. એમાં જે વજન મૂકવાનું હોય ને એ બધું વજન મૂકતા જઈએ, તે ભારે થતું જાય. સાચી સમજણ હાર્ટીલી અંદર ઠરવું જોઈએ. ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. એટલે બધું ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. અનુભવ ના આવે અક્રમમાં છપાવી દેવું જોઈએ. આ ભૂલોનો જે ભંડારી છે એને તાળું ખોલવું જોઈએ. અને જે અનુભવો થાય છે દરેક મહાત્માઓને, સમજાય ને? આ તો કવિરાજ કેટલા સમય પહેલા લખાયેલું પદ છે કે જે પણ મહાત્માઓને, કારણ કે એક અનુભવો એટલી બધી મોટી વસ્તુ છે કે એકબીજાના અનુભવથી એકબીજાને અંદર પોષણ મળે છે. શું મળે છે? પોષણ મળે છે. આજે હમણાં જ આની પહેલા જે બાળકોનો સત્સંગ થયો તેમાં એ સરસ અનુભવ, ખાલી બે દિવસો ને 2 પ્રસંગોની અંદર જે હુવાસો ન્યાય એને અનુભવ કર્યો, મતલબ એને પ્રયોગમાં મૂક્યો, તો તેને એટલી બધી ઠંડક રહી. શું રહી? એટલી બધી એને પ્રસંગની અંદર જ ખાલી. તો કે એવું જે મહાત્માઓને પણ આ જ્ઞાન ના એટલા બધા સુંદર અનુભવો હોય છે કે એ લોકો દરેક પ્રસંગ, એટલા વિકટ પરિસ્થિતિની અંદર પણ એ લોકો આ જ્ઞાન થકી એટલી બધી સ્થિરતાથી રહે છે. એ અનુભવ આપણે સાંભળીએ ને તો પણ આપણને કેટલી અંદર શક્તિ આપણને મળતી હોય છે. સમજાય ને? અનુભવ સાંભળવાથી. સમજાય ને? જેમ આપણે કોકનો ઊંધો અનુભવ સાંભળીએ તો એની અસર પણ થતી હોય છે કે નથી થતી હોતી? કે ભાઈ આને મને છેતરી લીધું, મને આમ કર્યું, એવો અનુભવ સાંભળીએ તો આપણને પણ એક વખત જઈએ તો આપણને એવું થઈ જાય. એવી રીતે કે જ્ઞાન ના જે અનુભવો છે, તો કે અનુભવો એકબીજાના મહાત્માઓને આપણે ભેગા થઈએ, તે જ્ઞાનના અનુભવોની જેટલી વાતો થાય ને એટલો આપણને વિશેષ લાભ મળે કે ભાઈ આ સંજોગોની અંદર મેં આ જ્ઞાન એપ્લાય કર્યું તો મને એકદમ સરસ રહ્યું. આ સંજોગોની અંદર આ જ્ઞાન, એટલે મહાત્માઓ પણ અંદર અંદર જયારે પણ આપણે ભેગા થવાનો યોગ આવે, આપણું નક્કીપણું વધતું જાય. નક્કીપણું વધતું જાય કે આમ કરવા જેવું છે. અને એ સંજોગોમાં એને જ્ઞાને કરીને જે ઉકેલ લાવ્યો હોય, અને વખતે એવો સંજોગ આપણને આવે તો આપણી જોડે અનુભવની વાત સાંભળેલી હોય ને તો પણ આપણને ઘણું અંદર પોષણ મળે. સમજાય? એટલે દરેક મહાત્માઓને જ્યાં જ્યાં પણ, એટલે દીપકાનંદજી ખાસ કહેતા હોય છે કે તમે અનુભવો શેર કરો. કે શું કે સાંજે સત્સંગમાં આવી ત્યાં કરો, કારણ કે એની અંદર કઈ પણ શેર કરીએ તો આપણે એક તો એ પાકું થતું, એક જ્ઞાન પાકું થતું છે. આપણે ઇમ્પ્રેસ કરવા માટે આપણે અનુભવ નથી કહેવાના. અનુભવ શેર માટે કહેવાનું છે કે આપણું એક જ્ઞાન દ્રઢ થતું જાય, વધારે ને વધારે પાકું થતું જાય. સમજાય ને? એની માટે આપણે પોતાના માટે જ અનુભવ કહેવાના છે, બીજા માટે અનુભવ કહેવાના નથી. સમજાય ને? કોઈ પણ આ જ્ઞાન આ અનુભવ થયો તો કે એ પોતાના માટે જ છે. સમજાય ને? અને એ જેટલું જેટલું કહેશે ને એટલું પોતાને પણ દ્રઢ થતું જશે આ જ્ઞાન આપણને. સમજાય ને? તો કે ખાસ આવા અનુભવ હોય તો દરેક મહાત્માઓએ અંદર અંદર વાતો કરે, અથવા એવો કોઈ સ્કોપ મળે જયારે, બરોબર, એવો સ્કોપ મળે ત્યારે અવશ્ય એને બોલવું જોઈએ. કાં તો અક્રમમાં, જો કે છે ને તો અક્રમમાં છપાવવાનું કે છે આ તો કવિરાજ તો એવું છે. તો કે એવો સ્કોપ તમે લખીને પણ અનુભવો અક્રમમાં તમે આપો તો પણ લોકોને બધો ફાયદો થાય એવો છે. સમજાય ને? કારણ કે દાદાનું જ્ઞાન એટલું બધું છે કે દરેક ને કઈ સંજોગોની અંદર બધા અનુભવો થતા જ હોય છે. સમજાય ને? એટલે હસમુખજી, આ અનુભવ આપણે લખીએ અને બોલીએ એનાથી આપણું પણ અંદરથી જોવાનો જે પુરુષાર્થ છે એ એકદમ, મને લાગે છે એકદમ આપણું પોતાનું અંદરનું એકદમ જાગૃતિ વધી જાય. કેમ? આ જાગૃતિ વધી જાય, વધતા એ પાકું થાય. શું થતું જાય? વધારે ને વધારે દ્રઢ થતું જાય. તમે અનુભવ બોલો ને કોઈ પણ સંજોગોની અંદર તો કે એ વધારે ને વધારે દ્રઢ થતું જાય. અથવા ક્યાંય આપણી ભૂલ થતી હોય તો કે એ સમયે પણ આપણે અંદર સુધારો થઈ જાય કે આનાથી વધારે આમ એક વસ્તુ મળે. પરંતુ આપણે શું થાય છે કે ભાઈ હું બોલીશ તો કેવું લાગશે, હું બોલીશ તો કેવું લાગશે, એ અંદર એક ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ હોય છે. એના આધારે એ બોલી શકતો નથી અથવા જણાઈ શકતો. દરેકને અનુભવ તો છે. જ્ઞાન મળે એને અનુભવ તો થાય જ છે. ક્ષણે ક્ષણે એને અનુભવ થાય છે. સારા થાય છે કે ખોટા થાય છે, પણ અનુભવ થાય છે. પરંતુ એ જેટલું જેટલું એને વહેંચવાનું, એટલે શેર કરશે ને એટલું એટલું આ જ્ઞાનની અંદર પણ એ આગળ વધતા જશે. સમજાય ને? એટલે ખાસ આ અંદર રાખવાનું આપણે કે ભાઈ જયારે કોઈ અવકાશ મળે અથવા કઈ પણ હોય, અનુભવ તો તમે સવારથી ઉઠો ને રાત સુધી કેટલા બધા અનુભવ થાય છે. સવારથી કે રાત સુધીમાં જ આપણે આખા દિવસનું જોઈએ
તો કેટલા બધા અનુભવ થાય છે જ્ઞાનના અંદર, સમજાય ને? કે ભાઈ મેં પેલા હું આને આ રીતે જોતો હતો, હવે શુદ્ધાત્મા તરીકે જોઉં છું તો મને ઠંડક રહે છે, તો અનુભવ થયો એ શુદ્ધ જ્ઞાનનો અનુભવ થયો. વ્યવસ્થિત શક્તિ કરતા છે, આજે મને બસ ના મળી કે આ ના મળ્યું, પેલા એ કીધું તો કે પણ અનુભવ છે આપણો પોતાનો, અને અનુભવ નક્કી જ આ જ્ઞાનની આપણી દ્રઢતા આગળ થતી જશે, આગળ ને આગળ. બરોબર છે? એટલે આ બહુ સુંદર છે કે ફૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ, અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખાવી જોઈએ, સમજાય ને? ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. આ કવિરાજનો આ પદ તો એટલું બધું છે કે આપણે એક એક વાક્ય ઉપર એક એક દિવસનો કે બે બે દિવસનો સામયિકો ગોઠવે ને તો પણ અંદર બધું અંદર દેખાતું જાય એવું છે કે પ્રકૃતિ જેવી છે એવી પણ ઓળખાવી જોઈએ. કારણ કે પ્રકૃતિની અંદર ગમે તેવો માલ ભરીને આવે છે, પણ એ ઓળખાવી જોઈએ આપણને. શું થઈ જોઈએ? આપણી નજર બહાર જોઈએ નહીં. ભલે અવળો હોય કે સવડો માલ હોય, એવું નથી કે ભાઈ બધો સવડો માલ જ હોય. એવા સંજોગ આવે તો અવળો માલ પણ નીકળે અંદરથી, પરંતુ એ શું છે કે ફાઇલ નંબર 1 નો માલ છે, મારો માલ નથી. એટલે તરફ ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. અવસ્થા છે પરિવર્તન જાણી જવું જોઈએ. આ એક જ લાઈન કવિરાજની એટલી સુંદર છે કે અવસ્થા છે પરિવર્તનશીલ જાણી જોવું. આજ ખાલી આપણે આરાધન કર કરીએ ને કે દરેક જે કઈ પણ અવસ્થા આવી રહી છે એ કેવી છે તો કાયમની નથી. શું છે? કાયમની નથી. એ સમજણ આપણે અંદર પાકી કરવાની છે. જે ગઈકાલે હતું ગઈકાલની અવસ્થા હતી એ જતી રહી. કાયમની કોઈ અવસ્થાઓ છે ને આ દેહની અવસ્થા છે એ પણ કેવી છે? એ પણ કાયમની છે ને પરિવર્તનશીલ છે. કેવી છે? પરિવર્તનશીલ છે. એટલે એ જેટલો પ્રયોગ આ ફાઇલ નંબર 1 ઉપર થશે ને કે આ દેહની અવસ્થાથી શરૂઆત કરીએ આપણે તો કે દેહની અવસ્થા જયારે આપણે નાના હતા ત્યારે કેવી હતી, પછી એનાથી મોટા થયા ત્યારે કેવું થયું, એનાથી ભાઈ આ ઉંમર થઈ ત્યારે કેવી હતી, તો કે એના એક એક અવસ્થાઓ આપણને અંદર દેખાતી થશે કે આ પરિવર્તનશીલ છે, એ પાકું થતું જશે. સમજાય ને? કે અવસ્થાઓ નાના હતા ત્યારે કેવા હતા, આ હતા ત્યારે કેવા હતા, પેલા આખું પહાડ ચડી જતા હતા, પછી અવસ્થા બદલે તો કે હવે કે અહીંથી ત્યાં જવું હોય તો ચાલતા ચાલતા જવું પડે. એટલે કે અવસ્થા આખી પરિવર્તનશીલ છે. એ અંદર જ્ઞાન આપણે અંદર પાકું થતું જોઈએ કે તાકી આને જ્ઞાની પુરુષને એટ એ ટાઈમ બધું દેખાય. શું કે જ્ઞાની પુરુષને એની શરૂઆતથી માંડી એની એન્ડ સુધીની બધી દરેકે દરેક અવસ્થાઓ જ્ઞાનીને એટ એ ટાઈમ દેખાય. આપણે પણ આ અભ્યાસ મૂકીએ તો પણ આપણને પણ એ દરેકની અવસ્થાઓ એટ એ ટાઈમ દેખાય. એટલે કે એ વસ્તુની અંદર એમનું ચિત્ત ચોંટે ને ખાવાનું જમતા હોય તો એનું લાસ્ટ રિઝલ્ટ શું આવશે એ એટ એ ટાઈમ જ્ઞાની પુરુષ દેખાતું હોય કે આ છેલ્લે અંદર આને પરમાણુ ક્યાં જશે, ખાવાની અંદર જશે, પછી શું થશે, કરતા કરતા તો કે અવસ્થા તે પરિવર્તનશીલ એ જાણી જોવું જોઈએ. જ્ઞેયોના પ્રતિબિંબો છે, ભરમાવું ના જોઈએ. આ બધા જ્ઞેયો છે એના પ્રતિબિંબ છે, એટલે ભરમાવા જેવું નથી. સંત મહાત્માને સુખ થાય એવા નિષ્પદ જોઈએ. સંત મહાત્માઓને નિષ્પદ મિલજુલ કે સબ ગાય સાથે મળીને એન્જોય. દુનિયા તો ચલતી રહેશે, આપણે જો ના હોઈએ. આપણે 80 જન્મ પહેલા ચાલતું હતું, મૃત્યુ પછી પણ ચાલશે. અટકે ના કોઈ દી વ્યવહાર રે. વ્યવહાર કેવો છે? તો કે ચાલતો જ રહેવાનો છે. કેવું છે? સતત. આ સંસાર કેવો છે? સતત ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે, ક્યારે અટકતો નથી. પરંતુ આપણો જે સંસાર છે, આપણો મહિલો સંસાર છે, એક જ્ઞાની પુરુષ મળે તો કે અટકી જાય એવો, એમાંથી બહાર નીકળી શકાય એવું છે. બાકી આ બહારનો જે સંસાર છે એ તો ચાલ્યા જ કરવાનો, ચાલ્યા જ કરવાનો. અનાદિ અનંત છે. દાદા શું કહેતા હતા? અનાદિ અનંત છે. ચાલે જ રાખે છે, ચાલે જ રાખે. પ્રવાહ જેવું છે. કેવું છે? એક પ્રવાહ છે, એ ચાલે જ રાખે, ચાલે જ રાખે. આપણે હઈએ કે ના હોઈએ, પરંતુ એ આખો પ્રવાહ ચાલુ ને ચાલુ જ રહે છે. પરંતુ આપણો જે મહિલો સંસાર છે એ જ્ઞાની પુરુષ મળે, એમનું જ્ઞાન મળે, એમની ભક્તિ થકી આપણો સંસારમાંથી બહાર નીકળી શકાય એવું છે. બાકી આખું પરિભ્રમણ અનાદિ અનંત કાળથી ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. દાદા કે અનંત 24માં
આ જીવ બધું પરિભ્રમણ કરતો 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 આવ્યો છે, સમજાય ને? એટલે આખું આ પરિભ્રમણ, એક જ્ઞાની પુરુષ મળે તો કે આ ભવ પરિભ્રમણ આપણું, ભવ પરિભ્રમણમાંથી બહાર નીકળી શકાય એવું છે. દુનિયા તો ચાલતી રહેશે, આપણે હોઈએ કે ના હોય, એમાં કશી માથાકૂટ કરશો નહીં. મેં તો કશું જાણ્યું નથી એ જાણી રાખવું જોઈએ. જ્યાં સુધી આપણને કેવળ ના થાય, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી અંદર સમજવું કે હજુ જાણવાનું કશું જાણ્યું નથી, ને જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી એ સમજની અંદર એ જ રાખવાનું. ભલે આપણે દિવસ રાત સત્સંગમાં પડી રહેતા હોઈએ, સમજાય ને, દિવસ રાત સત્સંગમાં પડી રહેતા હોઈએ, આ કરતા હોય તે કરતા હોય, બધું જ કરતા હોય, પરંતુ અંદર સમજણમાં એ રાખવા જેવું છે કે કશું જાણ્યું નથી, સમજાય ને? જો જાણ્યું હોય તો ઠોકર ખાવી પડે નહીં, સંપૂર્ણ પ્રકાશ થઈ ગયો હોત, સમજાય ને? એટલે કે જ્યાં સુધી પૂરું નથી થયું ત્યાં સુધી આ ભાગ, કારણ કે આ ભાગ આપણો પ્રકૃતિનો ભાગ એવો છે ને, તમારી 4 વાત કોઈ સાંભળે ને તો તમને એમ જ થઈ જાય કે હું જાણું છું. શું થઈ જાય અંદર? 4 વાત તમારી એમ કેમ કે હસમુખભાઈ તમે મસ્ત સરસ સત્સંગ કર્યો, બહુ સરસ, અને તમે આમ કીધું એટલે મને આમ થઈ ગયું, તમે આમ કીધું એટલે મને આમ થઈ ગયું. તો આ પ્રકૃતિનો અંદરનો ભાગ કેવો છે? અંદર બધું ફૂલવા માંડે. શું થાય? અંદર ફૂલવા માંડે. એ સમય અંદર બધું ભાગાકાર કરવા પડે કે ભાઈ કશું બધું જાણવાનું બહુ બાકી છે, સમજાય ને? જો જાણ્યું હોત તમારી પૂર્ણાહુતિ થઈ ગઈ. પૂર્ણાહુતિ નથી થઈ, જો આટલી ઠોકરો ખાવી પડે છે, સમજવું કે કશું જાણ્યું. એટલે જ્યાં સુધી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી અંદર એક જ વસ્તુ રાખવાનું, મેં તો કશું જાણ્યું નથી. એટલે કવિરાજ કહે મેં તો કશું જાણ્યું નથી એ જાણી રાખવું જોઈએ. અંદર ઘૂંટ ઘૂંટ જ કરવાનું કે કશું જાણ્યું નથી, જાણવાનું બાકી છે, જાણવાનું બાકી. જાણ્યું હોય, જાણ્યું કોને કહેવાય? તો કે પછી એ પડે નહીં, સમજાય ને? ઠોકર ખાય નહીં, ઠોકર ખાય છે હજુ, મતલબ કે હજુ બાકી છે. એટલે 99.9 થાય ત્યાં સુધી અંદર રાખવાનું છે કે કશું જાણ્યું નથી. સંપૂર્ણ પ્રકાશ ખુલ્લો થાય ત્યારે આપોઆપ કશું જાણવાનું બાકી રહેતું નથી. પણ ત્યાં સુધી આ સમજણ અંદર પાકી અંદર ઘૂંટ ઘૂંટ કરવી પડે. નહીં આ મન વચન કાય ને પ્રકૃતિ એવી છે ને કે એવા સંજોગો આવી જાય અંદર ઊભું થઈ જાય બધું. એટલું બધું સાંભળ કર્યું હોય, એટલું બધું એ કર કર્યું, હું કઈક જાણું છું, હું કઈક જાણું, અંદર ઊભું થઈ જાય. ભલે કોઈ કહે નહીં પણ એ ભાગની અંદર ઊભું થઈ જાય. તો કે વખત અંદર આ સમજણ ગોઠવ કરવાની કે મેં કશું જાણ્યું નથી. પછી કહે ને કે વિતરાગી મંગળનો બાવો સુરવીર જોઈએ. એ મોટી વાત કવિરાજે લખી નાખી જેવું છે. વિતરાગ માર્ગમાં જેને આગળ વધવું જોઈએ એનો બાવો પણ એવો સુરવીર જોઈએ અંદર, સમજાય ને? કે અંદરનો જે મનોબળનો ભાગ છે, અંદરનો ભાગ જે છે એ સુરવીર જોઈએ. ભાઈ ઢીલું પૂછું ચાલે નહીં અંદર, સમજાય ને? કે ભાઈ આ 5 આજ્ઞાની દ્રષ્ટિથી જોવું છે. પછી એ સુરવીરતા અંદર કેળવાવી જોઈએ. આપણે શું અંદર સુરવીરતા આવી જોઈએ. એ ભાવ પછી ઢીલો પડવો જોઈએ. એટલે અંતસ્કરણનો જે ભાગ છે અંદર, એ ભાગ પણ એવો સુરવીર જોઈએ. પ્રકૃતિ તો અંદર 12ના ભાગમાં એવી સ્ટ્રોંગ જોઈએ, પરંતુ એ અંદરનું પણ 52નો ભાગ છે એ પણ એટલો સ્ટ્રોંગ જોઈએ, સમજાય ને? આપણે એ ભાગની અંદર બધા કચાશ પડી જાય છે. શું થાય છે? 52ના ભાગમાં સુરવીરતા હજુ એટલી કેળવાતી નથી. પણ આ જ્ઞાને કરીને જેમ જેમ પાકા થતા જઈશું તો કે એ 52નો ભાગ પણ એવો સુરવીર જોઈશે, સમજાય ને? જો 12 ભાગ છે તો કે આ નહીં ચાલે, એક પણ દોષ દેખાય છે, બરોબર, અતિક્રમણ સિવાય છોડવું નથી, સમજાય ને? એવો સુરવીરતા અંદર કેળવાઈ હોવી જોઈએ આપણી અંદર. કે એક પણ દોષ દેખાય છે, એક પણ ભૂલ દેખાય છે, 5 આજ્ઞા જ્યાં ચુકાય છે, એ ભાગની અંદર આપણે એકદમ સુરવીરતા જોઈએ. પછી દેખાય તો ઠીક છે, ના દેખાય તો ઠીક છે, તે સુરવીર ના કહેવાય. સુરવીર તો કેવો હોય કે એક વખત આવ્યું સામે એટલે ફાઇનલ હોય, પછી એ સિવાય બીજું કશું હોય નહીં. એટલે એ સુરવીરતા અંદર જોઈશે 52ના ભાગની અંદર, સમજાય ને? કે હવે મારા 5 આજ્ઞા સિવાય બીજું કશું જોઈશે નહીં. દાદાની ભક્તિ, દાદાનું જ્ઞાન, એ સિવાય મારે બીજું કશું જોઈશે અને એક પણ ભૂલ આ પ્રકૃતિની ચલાવી નથી. એવી સુરવીરતા 52ના ભાગમાં જોઈશે. એ ભાગમાં હશે કે વિતરાગી મંગળનો, એટલે 12ના શરીરનો એ બાવો પણ એવો સુરવીર અંદર જોઈશે. અને સુરવીરતા કેળવા છે તો જ્ઞાન માર્ગની અંદર આપણે એકદમ
આગળ ને આગળ વધતા જઈશું. બરોબર છે? શું લાગે છે તમને? બરાબર ભાવો છે. સૂર્ય ના જોઈએ? હા, એટલે આ જે બાવો છે એ હવે જ્ઞાનમાં જેટલો જેટલો એ પાકું રહેશે અને આ પૂતગલના પક્ષમાં નહીં રહેશે તો એની શૂરવીરતા ઝળકાશે. બરાબર ને? હા, એટલે હજી એની બરોબર. નબળાઈને એ જો ટેકો નહીં દે, હા, તો એની શૂરવીરતા વધ્યા કરશે. એ સૂર્ય વધતા કહે એટલે એ બાવો સૂર્ય કરવાનો છે, આપણે એને ઢીલો હા, રાખવાનો બાવાને શૂરવીર નથી. કરવાનું છે. હા. સૂર્ય કરવાનો છે કે ભાઈ ચાલે, બસ આના સિવાય મારે બીજું કશું જોઈશે નહીં. હમ જેવો દુશ્મન દેખાયો એવો એને ઠાર હમ કરો. કે સમજાય ને? એ દુશ્મન જોડે તમે હમ મળવા જાઓ, આ કરો તે કરો, એ નહીં કે બાવો સૂરવીર જોઈશે. કે હવે કોઈ પણ ભૂલ, કોઈ પણ વસ્તુ એ ચલાવી લે ને એવી સૂરવીરતા ખપશે. સમજાય ને? એટલે બહુ અદ્ભુત વાક્ય કવિરાજે લખાયું છે કે વિતરાગી મગરનો બાવો સૂરવીર જોઈએ, સંયોગો વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ, સંયોગો માત્ર વીરની સ્વભાવના છે એ શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે જોઈએ. ભવિષ્ય તો છે અણજાણ્યું, આજની ક્ષણોમાં જીવીએ, જીવી લઈએ આજ સમય, સિદ્ધ સ્વરૂપમ હોઈએ. એટલું બધું કવિરાજને આ કેવું કૃપાથી બધું અંદર લખાયું છે કે એમની લાઈનોનું ખાલી આપણે વાંચીએ તોય અંદર કેટલું બધું જ્ઞાન પૂરું થાય છે. કે ભવિષ્ય તો છે અણજાણ્યું, આજની ક્ષણોમાં જીવીએ, એટલે વર્તમાનમાં જીવવાની વાત કરે છે. સમજાય ને? કે ભવિષ્ય, ભૂતકાળ ગયો અને ભવિષ્ય તો અણજાણ્યું છે, માટે આજની સ્વરૂપમાં વર્તમાનમાં જીવીએ. સમજાય ને? વર્તમાનમાં જીવીએ એટલે શું? તો કે પોતાને શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈએ એ બધું વર્તમાનમાં જીવ્યા કહેવાય. સમજાય? વ્યવસ્થિત વ્યક્તિની આજ્ઞા. હા, નહીતર આપણે સામાન્ય કાં તો ભૂતકાળમાં હોઈએ કાં તો ભવિષ્યમાં હોય. કોઈ પણ પ્રોગ્રામમાં જઈએ ને તો ભાઈ હું કઈ રીતે આવ્યો, કઈ રીતે જવાનો છું, એ જ વાત હોય. કાં તો હું આગળ કઈ રીતે 2 દિવસ થઈ જવાનું, પણ જે પ્રોગ્રામ ચાલતો હોય એમાં એને કશું વર્તમાનમાં કશું હોય નહીં. એ જીવનો સ્વભાવ એવો છે. કાં તો એ ભૂતકાળમાં હોય કાં તો ભવિષ્યમાં ચાલ્યો ગયો હોય. એટલે કે આજની ક્ષણોમાં વર્તમાનતા આપણે ખુલ્લી, એના જ્ઞાન મળ્યા પછી જ એ વર્તમાનતા ખુલ્લી થાય એવી છે. જીવી લઈએ આ સમય સિદ્ધ સ્વરૂપમાં હોઈએ. જગત જાણે અશુદ્ધ જ્ઞાન, દર્શન ચોખ્ખું જોઈએ, અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ હરીશો જોઈએ. જગત જાણે છે અશુદ્ધ જ્ઞાન, અશુદ્ધ અજ્ઞાન, પણ દર્શન જોઈએ ચોખ્ખું જોઈએ, એકદમ એવું છે. દર્શન એકદમ ક્લિયરિટી જોઈએ અંદર. તો શુદ્ધાત્મા જોઈએ દર્શન આપણને પ્રાપ્ત થયું છે. સમજાય ને? અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ હરીશો જોઈએ. અંદરનો હરીશો, આત્મા જે હરીશો સ્વરૂપ છે એ કેવું છે? એની પર આવરણ નીકળતા જાય એટલે શુદ્ધતા અંદર છે. શુદ્ધ, પણ આવરણના લીધે આપણને એનો અનુભવ થતો નથી. પોતે તો શુદ્ધ સ્વરૂપ છે, પરંતુ આવરણ પર આગળ લાગી ગયા છે, એના લીધે આપણને એનો અનુભવ થતો નથી. એટલે આ જે લાઈન છે ને, જગત જાણે અશુદ્ધ જ્ઞાન, એટલે બહારના જગતમાં લોકો અશુદ્ધ જ્ઞાન જાણે છે એવું કહેવા માંગે છે. હા, અશુદ્ધ જ્ઞાન એટલે શું છે? કે ભાઈ હું જ હસમુખ છું, એ જ્ઞાનથી એ લોકો જીવે છે અને એ જ્ઞાનથી જ એ લોકો વ્યવહાર કરે છે. સમજાય ને? એ જ જ્ઞાનથી એ લોકો જીવે છે કે ભાઈ મેં કર્યું, મારાથી થાય છે, એ જ જ્ઞાનથી. એ બધું અશુદ્ધ જ્ઞાન થયું. અને આપણને જ્ઞાન ભ્રાંતિ વાળું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તો ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું અશુદ્ધ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એ જ્ઞાન પ્રાપ્ત થયું. એ કેવું જ્ઞાન પ્રાપ્ત થયું? તો કે છે. અને કરતા કોણ છે? ફાયદો સંભાવ નિકાલ. એ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન આપણને પ્રાપ્ત થયું. સમજાય ને? છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આના પરથી ગ્રેડ આપજો બધાને પોતપોતાની જાતને. આટલા વર્ષો થયા જ્ઞાનનો, તો આ પદ ઉપરથી ગ્રેડ કેટલા આપીશું? બરાબર ને હસમુખાનંદ? શું કહો? આ પદ ઉપરથી આપણે ગ્રેડ આપણો આપવો પડે ને કે આપણે કેટલા? પોતે એક થર્મોમીટર સ્વરૂપ આખું આ પદ છે કે પોતે ક્યાં છે અત્યારે.
સમજાય ને? નિરંતર સત્સંગમાં હોઈએ, આ હોઈએ, પરંતુ આપણે કઈ આંતરિક દશા આપણી ક્યાં છે એ આખું થર્મોમીટર સ્વરૂપ આખું આ કવિરાજનું પદ છે આખું, સમજાય ને? એટલે જ અને એ લક્ષ્ય તરફ આપણે પહોંચવાનું છે, સમજાય ને? એ લક્ષ્ય તરફ આપણે પહોંચવાનું છે કે આ જગ્યાએ આપણે પહોંચવાનું છે. ભલે અત્યારે કોઈ સ્લો પહોંચે, કોઈ ધીરે ધીરે, પણ બધા પહોંચશે ખરા ત્યાં આગળ. બરાબર. આપણે કેટલા પર્સન્ટેજ માર્ક્સ મૂકીએ હવે જોઈને. ના, આમાં પર્સન્ટેજ ના હોય એવું છે. દાદાને મળ્યા એટલે બધા પાસ જ કરી દીધા દાદાએ તો, એવું છે. નહીં પછી 35 ની ઉપર જવું પડે ને હવે આપણે. 70 સુધી પહોંચવાનું છે. હા, એ 5 આજ્ઞા પાળવાનો જે નિશ્ચય છે એ આપણે ટકાવારી વધારવા જેવા છે, એવું છે કે ભાઈ ગમે તેમ કરીને દાદા કહેતા કે તમે 70% બી આજ્ઞા પાડશો ને તો બી કામ થઈ જશે, એવું છે. એટલે એ ભાગની અંદર આપણે થોડો પુરુષાર્થ માંડીએ કે કેમ કરીને આજ્ઞા દ્રષ્ટિથી નિરંતર એ દ્રષ્ટિથી જોવાય અને એ દ્રષ્ટિ આપણી પાકી થતી જાય, રાઈટ. એવું છે. ચલો, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ.